શેર બજારમાં ટ્રેડિંગમાં બહુ બધા લોકો લોસ શું કરવા કરે છે એનું તમને આજ ગણિત બતાવું. શેર બજારમાં રૂપિયા કમાવા માટેના બે રસ્તા, એક તો છે ટ્રેડિંગ અને બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. હવે ટ્રેડિંગમાં છે ને બે વસ્તુ છે. એક તો આવે ડેરિવેટિવ ટ્રેડિંગ, જે આપણે ફ્યુચર ઓપ્શન ને એ બધું કરી F&O નું જે ટ્રેડિંગ આવે એને કહેવાય ડેરિવેટિવ ટ્રેડિંગ. બરાબર. હવે જેને નથી ખબર ડેરિવેટિવ ટ્રેડિંગ શું છે, ફ્યુચર ઓપ્શન કોલ પુટ, આ ચારમાંથી એક બી નામ તમે સાંભળો તો સમજવાનું કે આ ડેરિવેટિવ ટ્રેડિંગ છે અને એનાથી આપણે દૂર રહેવાનું છે. શું કરવા એ આ વિડીયોમાં તમને ખબર પડી જશે. જેને ખબર છે ડેરિવેટિવ ટ્રેડિંગ એને મારે બહુ વધારે સમજાવવાની જરૂર નથી. ડેરિવેટિવ ટ્રેડિંગ અને બીજું આવે ઇક્વિટી ટ્રેડિંગ. બરાબર. હવે ડેરિવેટિવ ટ્રેડિંગ ઉપર આપણે પહેલા જઈએ. ડેરિવેટિવ ટ્રેડિંગમાં સેબીનો જૂનો ડેટા એમ કહેતો હતો કે 93% લોકો શેર બજારમાં લોસ કરે છે ડેરિવેટિવ ટ્રેડિંગમાં, અને આજે જે નવો ડેટા અપડેટ થયો છે એ એમ કહે છે કે 91% લોકો શેર બજારમાં ડેરિવેટિવ ટ્રેડિંગમાં લોસ કરે છે. સૌથી પહેલા છે ને તમને આ ડેટા બતાવી દઉં હું. એના માટે આપણે સેબીની વેબસાઇટ ઓપન કરી. ગૂગલ ઉપર તમે સેબી લખશો તો તમને સેબીની વેબસાઇટ મળી જશે www.sebi.gov.in. એમાં રિપોર્ટ એન્ડ સ્ટેટિસ્ટિકમાં જવાનું છે આપણે, એમાં રિસર્ચમાં જવાનું છે અને એમાં રિસર્ચ પેપર અને આર્ટિકલમાં. આ કોલમ રહીને તમે જોજો, આમાં ઘણા બધા નવા નવા રિપોર્ટ એન્ડ આર્ટિકલ હોય ને એ પબ્લિશ થતા હોય છે. તો એમાં આ જે નવો ડેટા છે એ તમને બતાવું. નવા ડેટામાં આપણે જઈ લગભગ અહીંયા ઓપન જ છે. આ ડેટામાં તમને 6થા નંબરના પેજમાં દેખાશે કે અહીંયા સ્ટડી શું કે જો 18મા નંબરની પોઈન્ટ છે એમાં કહે છે કે the percentage of trader making losses in EDS remain broadly unchanged 91% from earlier study done by SEBI. તો મોસ્ટલી સિમિલર રહ્યો છે. 91% લોકો લોસ કરે છે શેર બજારમાં, પણ જે લોસ લોકો કરે છે એની લોસ કેટલો વધી ગયો જો 41% થી લોસ વધી ગયો છે. 74,000 કરોડનો લોકોએ લોસ કર્યો તો FY24 માં, એની જગ્યાએ આ વર્ષે 1,05,603 કરોડનો લોસ કર્યો છે શેર બજારમાં ખાલી અને ખાલી ટ્રેડિંગમાં લોકોએ. અહીંયા તમને એનો ડેટા દેખાશે. દર વર્ષે લોસ વધતો જાય છે. 22માં 40,000, 65,000, 74,000 ની 1 લાખ કરોડ. હવે મેઇન મારો કહેવાનો પોઈન્ટ એ છે કે 91% લોકો આમાં લોસ કરે છે. હવે 91% લોકો લોસ શું કરવા કરે છે, સૌથી પહેલા તમને છે ને એનું ગણિત સમજાવું. આપણે સિમ્પલ કોઈ બી વસ્તુ લઈ લ્યો. માની લ્યો કે F&O જે ટ્રેડિંગ છે ને એક જાતનું જુગાર છે. આજ હું જીતીશ તો આમે કોક હાર્યો હશે તો હું જીતીશ, અને હું હારીશ તો કોક જીતો હશે તો હું હારીશ. બરાબર. હવે આ છે ને એક ટાઈપનો જુગાર જ છે, પણ જુગારમાં છે ને આવી ખરાબ પ્રોબેબિલિટી નથી હોતી. સિમ્પલ તમે એક્ઝામ્પલ આરે લ્યો. માની લ્યો 10 લોકો જુગાર રમવા બેઠા તો એમાં એવું નહીં બને કોઈ દી કે 9 જણા હાર્યા ને 1 જણો જીતો. બરાબર. આટલી ખરાબ પ્રોબેબિલિટી નથી હોતી. અહીંયા એવું હોય છે કદાચ 10 જણા બેઠા હોય તો 4 જણા જીતા ને 6 જણા હાર્યા, અથવા 6 જણા હાર્યા ને 4 જણા જીતા. બરાબર. તો નાનો મોટો આવડો ચેન્જીસ આવશે. આવી ખરાબ પ્રોબેબિલિટી 9:1 ની પ્રોબેબિલિટી નહીં હોય. અહીંયા કેમ આવડી પ્રોબેબિલિટી છે કે 91 જરા હારે હે 9 જણા જ જીતે, મતલબ 9:1 અપ્રોક્સિમેટલી 1 થઈ ગયું. આવી ખરાબ પ્રોબેબિલિટી કેમ છે એની આપણે વાત કરી. તો એનું તમને એક કેલ્ક્યુલેશન સમજાવું. માની લ્યો કે આપણે પેલું એક્ઝામ્પલ લઈ. 10 લોકો જુગાર રમવા બેઠા, બધાય 100 રૂપિયા લઈને બેઠા, તો ટોટલ 1000 રૂપિયા લઈને આ લોકો જુગાર રમવા બેઠા હતા. હવે 1000 રૂપિયામાં છે ને આ લોકોએ 3-4 કલાક જુગાર રમ્યું, અને 3-4 કલાક પછી જુગાર રમીને ઊભા થયા ને તો બધાય પાસે આવી રીતે રૂપિયા હતા. 4 જણા એવા હતા કે જેની પાસે 150 રૂપિયા હતા. હવે બધા બેઠા હતા હો લઈને. 4 જણા પાસે 150 રૂપિયા, મતલબ આ 4 જણા 50 રૂપિયા કમાણા. 4 જણા એવા હતા કે જેની પાસે 80 રૂપિયા વધ્યા હતા. તો આ 4 જણાનું શું થયું, આ 4 જણાએ 20 રૂપિયાની નુકસાની કરી. અને 2 જણા એવા હતા કે જેની પાસે 40 રૂપિયા હતા. બરાબર. તો આ 2 જણાએ 60 રૂપિયાની નુકસાની કરી. તો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી તો આ થઈ ગયા 600, આ થઈ ગયા 320 અને આ થઈ ગયા 80. ટોટલ 1000 રૂપિયા લઈને બેઠા હતા, પાછા 1000 થઈ ગયા. હવે અહીંયા તમે જુઓ તો 4 લોકો પ્રોફિટમાં છે અને 6 લોકો લોસમાં. તો અહીંયા પ્રોબેબિલિટી કેવી થઈ, 40% એ પ્રોફિટ કર્યો, 60% એ લોસ કર્યો. બરાબર. તો આ ટાઈપનું જ કંઈક જોવા મળશે જુગારમાં. હવે અહીંયા કેમ આવી મોટી પ્રોબેબિલિટી છે એનું તમને ગણિત સમજાવું. આ સિમ્પલ ગણિત છે. બરાબર. હવે આમાં એક વસ્તુ એડ કરો ખાલી. આ જે 10 લોકો બેઠા હતા ને 100 રૂપિયા લઈને, એ 10 જ લોકો છે 100 રૂપિયા લઈને જુગાર રમવા બેઠા. પણ આ જે ભાઈના ઘરે જુગાર રમવા બેઠા હતા ને એ ભાઈએ શું કીધું કે દર એક બાજીએ તમારે 1 રૂપિયો મને દેવાનો. બરાબર. હવે આ લોકોએ છે ને 500 બાજી રમી, તો 500 રૂપિયા કોણ લઈ ગયું, મકાન માલિક. હવે આના પછી પ્રોબેબિલિટી કેવી હશે, એક જણો એવો હતો કે જેની પાસે 150 રૂપિયા હતા, એક જણો એવો હતો કે જેની પાસે 80 રૂપિયા હતા, એક જણા પાસે 70 હતા, 5 જણા એવા હતા જેની પાસે 40 રૂપિયા હતા,
અને 2 જણા તો એવા હતા કે જેના રૂપિયા જ પૂરા થઈ ગયા, 0 આવું, બરાબર. અહીંયા સરવાળો મારો 150, 80, 70, 200, આ ટોટલ થઈ ગયા 500, અને 500 રૂપિયા કોણ લઈ ગયું? મકાન માલિક. તો અહીંયા પ્રોબેબિલિટી અને પ્રોફિટ ની કોઈ દી થઈ જ નહીં. કેમ? કેમ કે 500 તો આ ઘરધણી લઈ ગયો. હવે બાકીમાં એકાદો તો જીતો હશે, માની લ્યો બાકી કોક 200 રૂપિયા કમાણું, તો બાકીના 9 જણા પાસે કેટલા વધશે? 9 જણા પાસે ભેગા થઈને 300 રૂપિયા વધશે, બરાબર. કેમ કે 1000 રૂપિયા ટોટલ હતા, 500 આ લઈ ગયો, એક જણા પાસે 200 હોય, એકાદો કમાણો હોય છે, એ કમાણો એના પાસે 200 હોય, અને એના સિવાયના 9 જણા વચ્ચે 300 રૂપિયા, બધાના હાથમાં 33 રૂપિયા સમથિંગ કઈ 31 રૂપિયા સમથિંગ કઈ હોય, બરાબર. તો અહીંયા પ્રોબેબિલિટી આપણા ફેવરમાં એટલે નથી બે હતી, કેમ કે અહીંયા આ છે ને ઘરધણી રૂપિયા લઈ જાય છે. હવે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગમાં ઘરધણી કોણ છે? બે લોકો છે. એક છે બ્રોકર. બ્રોકર તમારી પાસે, એવું તમે નફો કરો કે નુકસાની કરો, બ્રોકર તો તમારી પાસે બ્રોકરેજ લઈ જશે. અને બીજી છે ગવર્નમેન્ટ. ગવર્નમેન્ટ તમારી પાસે એટલા બધા ચાર્જ લે ને, એસટીટી લેશે, સેબી ટર્નઓવર ચાર્જ લેશે, ટ્રાન્ઝેક્શન ચાર્જ લેશે, અને જો આ બધું ઘટતું હોય તો આ બધા ઉપર જીએસટી લેશે, બરાબર. આટલા ચાર્જીસ લેશે ગવર્નમેન્ટ તમારી પાસેથી. એટલે તમે કોઈ દિવસ ગમે એટલી ટ્રાય કરો ને આમાં પ્રોફિટેબલ થશો જ નહીં. સેમ વસ્તુ અત્યારે આપણે એક્ઝામ્પલમાં શું જોયું? 1 લાખ કરોડ લોકો 1 લાખ કરોડ રૂપિયાનો લોસ કર્યો છે લોકોએ ભેગા થઈ, બરાબર. હવે આ 1 લાખ કરોડનો જે લોસ છે ને, એમાંથી 50,000 કરોડ તો આ જ લોકો પાસે આવ્યા, બ્રોકર, સેબી, ગવર્નમેન્ટ અને એ બધા પાસે, બરાબર. હવે બાકીના 50,000 કરોડ વધ્યા કે જે કોક કમાણું હોય છે. હવે 50,000 કરોડમાં કોણ છે? તમે ખાલી ગૂગલ ઉપર સર્ચ કરજો, તમને એક નામ આપું છું, જેન સ્ટ્રીટ. આને હમણાં સેબીએ બેન કરી દીધી ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવાથી, બરાબર. જેન સ્ટ્રીટે ઓલમોસ્ટ 30,000 કરોડ કરતાંય વધારે રૂપિયા, 34-35,000 કરોડ સમથિંગ નો આનો ફિગર છે, 30,000 કરોડ કરતા વધારે રૂપિયા 2 જ વર્ષમાં આ કંપની કમાણી, બરાબર. હવે તમે વિચાર કરો કેટલો લોસ હતો? 1 લાખ કરોડ, બરાબર. ટોટલ બધા ભેગા થઈને 1 લાખ કરોડ નો લોસ કર્યો હતો. એમાંથી 50,000 કરોડ કોણ લઈ આવ્યું? ગવર્નમેન્ટ, સેબી, બ્રોકર ને એ બધા, બરાબર. આ 30,000 કરોડ 2 વર્ષના છે, આના આપણે 15,000 કરોડ ગણી આવે. 15,000 કરોડ કોણ લઈ ગયું? જેન સ્ટ્રીટ. આમાં વધ્યા કેટલા? 35,000 કરોડ. હવે 35,000 કરોડમાં તો ખાલી આપણે એક કંપનીનું નામ જોયું. આવી તો હાઈ ફ્રીક્વન્સીની કેટલીય કંપનીઓ, હું તમને નામ આપું, ગ્રેવિટોન, ટાવર રિસર્ચ, બરાબર. આવી કેટલીય કંપની છે કે જે 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડના નફા કરે. તો એ ટોપના જે 100 લોકો રહ્યા ને, એ 100 લોકો જ બધું ખાઈ જશે. આ 35,000 કરોડમાંથી હજુ હું તમને કહું, ઓલમોસ્ટ 30,000-32,000 કરોડ રૂપિયા તો આ માથેના 100 જણા ભેગા થઈને ખાઈ જશે, બરાબર. એટલે આપણા હાથમાં કાંઈ નહીં આવે. હું તમને હજુ એક સેબીનો ડેટા બતાવું. સેમ આપણે એ જ વેબસાઇટ ઉપર જોઈ, જે વેબસાઇટ ઉપર આપણે જોયો હતો. સેબીના ડેટામાં છે ને, અહીંયા આપણે જે જૂનું સ્ટડી હતું, બરાબર, ઈ સ્ટડી આપણે જોઈ. સ્ટડી એનાલિસિસ ઓફ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ. અહીંયા છે ને થોડુંક ડિટેલમાં એનાલિસિસ કરેલું છે સેબીએ. આ આપણે ઓપન કરી. હવે અહીંયા છે ને તમને ક્લેરિટી યાર ખબર પડશે કે કેમ આપણે શેર બજારમાં ગમે એટલી ટ્રાય કરીને તો પ્રોફિટેબલ ન થઈ. આ જૂનો ડેટા છે. જૂનો ડેટા ઓપન થાય ને, આમાં છે ને આપણે ઓલમોસ્ટ 19માં અથવા 20માં પેજ નંબર ઉપર છે ને, તમને સેબીની આખી બાયફર્ગેશન જોવા મળશે. અહીંયા સેબીએ બહુ મસ્ત બાયફર્ગેશન આપ્યું. જો નેટ નંબર ઓફ ટ્રેડર કેટલા હતા ટોટલ માર્કેટમાં? 113.2, અને અહીંયા આપ્યું છે નંબર ઇન લાખ. આ જે નંબર છે એ લાખમાં છે, બરાબર. તો 113.2 એટલે 1,13,20,000 લોકો ટ્રેડિંગ કરતા હતા. એમાં પ્રોફિટ કેટલાએ કર્યો? 8 લાખે. લોસ કેટલાએ કર્યો? 1,05,00,000, બરાબર. તો જૂના ડેટામાં શું હતું? 60% પ્રોફિટ કરતા હતા અને 93% લોસ કરતા હતા. હવે આ જે ડેટા થયો ને, એને અહીંયા થોડોક વધારે સેબીએ ડીપમાં દીધો છે. 10 કરોડ કરતા વધારે પ્રોફિટ કરવા વાળા કેટલા છે? 101 લોકો. ખાલી અને ખાલી 101 લોકો એવા શેર બજારમાં જે 10 કરોડ કરતા વધારે નફો કર્યો. અને આ ડેટા પાછો 1 વર્ષનો નથી, 3 વર્ષનો. જો ફાઇનાન્શિયલ યર 22 થી 24, એટલે ફાઇનાન્શિયલ યર 22, 23 અને 24, 3 વર્ષમાં 10 કરોડ કરતા વધારે નફો કરવા વાળા ખાલી અને ખાલી 101 લોકો છે. 1 કરોડ થી 10 કરોડ વાળા કેટલા છે? 2.4 કે, મતલબ 2,400 લોકો, બરાબર. હવે અહીંયા તમે આપણે માની લ્યો કે 101 આ છે, 101 આ છે અને 2400 આ છે, બરાબર. તો ટોટલ 1 કરોડ કરતા વધારે નફો કરવા વાળા કેટલા થયા? ખાલી અને ખાલી 2,400
501 લોકો, બરાબર. કેમ કે 10 કરોડ કરતા વધારે વાળા રહ્યા એનો નફો 1 કરોડ કરતા વધારે જ થયો, તો 2400 + 101 2501 લોકો એવા હતા જેને 1 કરોડ કરતા વધારે નફો કર્યો. 10 લાખ થી 1 કરોડ વાળા કેટલા હતા? 26500. અને 1 લાખ થી 10 લાખ વાળા 96500. તો ટોટલ 1,25,501 લોકો એવા હતા કે જેને 1 લાખ કરતા વધારેનો નફો કર્યો હોય. અને ટોટલ ટ્રેડર કેટલા હતા? 1.13 કરોડ. તો ઓલમોસ્ટ 1.1% એવા છે જેને 1 લાખ કરતા વધારે નફો કર્યો. હવે 1 લાખ કરતા ઓછો નફો વાળા રહ્યા એને તું ગણતો જ નથી. કેમ? સિમ્પલ ગણિત સમજો તમે. 3 વર્ષમાં 1 લાખનો નફો. 3 વર્ષમાં 1 લાખ એટલે વર્ષે કેટલા થયા? 33,000. અને મહિનાના 3,000 કરતા ઓછા. તો મહિનાના તમે 3,000 કરતા ઓછા કમાવો છો તો એક તો તમે પ્રોફિટેબલ કહેવાય જ નહીં, બરાબર. તો રિયલ પ્રોફિટ કરવા વાળા અહીંયા ખાલી 1.1% છે. અને ટોપના જે કરોડો વાળા રહ્યા ને ખાલી અને ખાલી 2,501 લોકો છે, બરાબર. હવે તમે આની હારે કોમ્પિટિશન કરો અને આપણને એમ થાય કે હું કોલ બાય કરી લઈશ ને પુટ બાય કરી લઈશ ને પ્રોફિટેબલ થઈ જઈશ. તમે ગમે એટલી ટ્રાય કરશો ને શેર બજારમાં, બરાબર, તમને આમાં રોજ એવી હોપ મળશે. રોજ તમને એમ લાગશે કે યાર મતલબ આજે મેં જે ભૂલ કરી ને એ ભૂલ હું કાલે નહીં કરું તો પ્રોફિટેબલ થઈ જઈશ, બરાબર. રોજ હોપ મળશે, પણ આપણે રિયાલિટી સમજવી જોઈએ. અહીંયા સેબીનો જે ડેટા કહે છે ને ખોટું નથી કહેતો. સેબીનો ડેટા શું કહે છે? 9 લોકો લોસ કરે છે અને 1 જણો પ્રોફિટ કરે છે. આ તમારે રિયલમાં ચેક કરવું હોય ને તો તમે ચેક કરી લ્યો. તમારી આજુબાજુ 10 લોકો ટ્રેડિંગ કરતા હોય ને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, એને પૂછજો કે ભાઈ તારું મતલબ છેલ્લા 2-3 વર્ષનો સ્ટેટમેન્ટ શું છે, પ્રોફિટમાં છો કે લોસમાં. યા તો એ 10 જણામાંથી 10 લોસમાં હશે અને કા 9 જણા લોસમાં હશે, બરાબર. આ તમને તમારી આજુબાજુમાં જ દેખાશે. પણ તમારા મગજમાં એવી રીતે ઘુસાડી દેશે આ જેન સ્ટ્રીટ ને એ બધા એવું ખતરનાક કામ કરતા હતા, બરાબર. તમને રોજ હોપ આપશે. તમને રોજ એમ થશે કે યાર હું કાલ આ ભૂલ નહીં કરું તો પ્રોફિટેબલ થઈ જઈશ, બરાબર. કાલ પાછી તમે નવી ભૂલ કરશો, પછી પાછું તમને એમ થશે કે હવે તો આ 2 ભૂલ નહીં કરું એટલે પ્રોફિટેબલ, પાછી નવી ભૂલ કરશો. તમે ભૂલ કરતા જ રહીશો. તમને રોજ હોપ મળશે. કેમ? કેમ કે આ લોકો ટ્રેડિંગ જ તમને એવી રીતે કરાવશે અને તમારા ખીચામાંથી રૂપિયા લઈ જશે. રિટેલ ટ્રેડરના ખીચામાંથી રૂપિયા લઈ જશે. અને એનું જે રિયલ મતલબ એક્ઝામ્પલ હતું, જે રિયલ કેલ્ક્યુલેશન હતી એ મેં તમને કીધી. કેમ કે આ લોકો જ્યાં લગી રૂપિયા લઈ જશે ને ત્યાં લગી તમારા રૂપિયા કોઈ દિવસ. સૌથી પહેલો મોટા મતલબ જેન સ્ટ્રીટનો એટલો બધો મોટો પ્રોબ્લેમ નથી. સૌથી વધારે રૂપિયા કોણ લઈ જાય છે? બ્રોકર અને ગવર્મેન્ટ. તો આ બધું ભેગું કરશો શેર બજારમાં તમે ગમે એટલી ટ્રાય કરશો ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગમાં તમે પ્રોફિટેબલ નહીં થાવ. અને બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરી અને 100 કરોડ કરતા વધારે રૂપિયા કમાણા હોય એવા મને ખાલી એક વ્યક્તિનું નામ આપો તમે ઇન્ડિયામાં. તમને એકેય વ્યક્તિ ગોતે નહીં જડે. શેર બજારમાંથી રૂપિયા કમાવા વાળા જેટલા વ્યક્તિઓ રહ્યા ને હું અહીંયા નામ લખું. વોરન બફેટ, રાકેશ ઝુનઝુનવાલા, વિજય કેડિયા, બરાબર. આ 3 નામ લખ્યા. 3 માંથી એકેય શેર બજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ નથી કરતા. તો આ વસ્તુ આપણે સમજવી જોઈએ. જો આ લોકોને જેટલું શેર બજાર આવડે ને એટલું તો મતલબ આપણી હાથ પેઢીને નથી આવડતું, છતાંય આ લોકો નથી કરતા, તો કાંઈક આની પાછળ રીઝન હશે. તો આ વસ્તુને આપણે સ્વીકારવી જોઈએ. અને ટ્રેડિંગમાં મતલબ તમને જે લોકો જે લોભ લાલચ દે છે ને એનાથી બહુ દૂર જઈ અને રિયાલિટીથી ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા બનાવવા જોઈએ. કેમ કે આ 3 રૂપિયા બનાવ્યા છે ઇન્વેસ્ટમેન્ટમાં. હવે રાકેશ ઝુનઝુનવાલાનું કદાચ તમે એમ કહી શકો કે યાર એને તો પેલા ટ્રેડિંગથી રૂપિયા બનાવ્યા ને ટ્રેડિંગથી જે નફો થયો એને ઇન્વેસ્ટ કર્યો. પણ એ જ્યારે ટ્રેડિંગ એ કરતા હતા ને ત્યારે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ નહોતા કરતા. એ મતલબ કોઈ બી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હતા, શેરમાં ઇન્વેસ્ટ કરતા હતા. અને એ ફંડામેન્ટલ જોઈને, ચાર્ટ જોઈને કોઈ દી એમને ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. કંપનીના ફંડામેન્ટલ, કંપનીનો બિઝનેસ એ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો જો તમારે એવા ફંડામેન્ટલ શીખવા હોય ને, કેમ કે માર્કેટ એટ ધ એન્ડ ફંડામેન્ટલ ઉપર જ ચાલશે. અને શેર બજારમાં ફંડામેન્ટલ થી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થી રૂપિયા બનાવે એવા તમને મતલબ 100 કરોડ કરતા વધારે બનાવ્યા હોય ને એવા તમને ઇન્ડિયામાં જ 1000 લોકો મળી જશે. આપણે તો આ 3 લોકોના જ નામ ઓળખી છે. તો જો તમારે ફંડામેન્ટલ શીખવું હોય અને વ્યવસ્થિત રીતે શીખવું હોય તો હું તમને એક નંબર આપું છું. 84 85 97 98 98. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. કોલ અથવા મેસેજ, વોટ્સઅપ મેસેજ કાંઈ બી કરજો. અમારી ટીમ તમને કનેક્ટ કરશે અને તમને 1-to-1 મારી પાસે પર્સનલી આ ફંડામેન્ટલની બધી વસ્તુ શીખવી હોય તો તમને પર્સનલી શીખવા મળશે. તો એની ઇન્ક્વાયરી તમારે કરવી હોય તો આ નંબર ઉપર કરજો. અને મતલબ આ વિડીયોના માધ્યમથી અમારો મેઇન હેતુ એ છે તમે ઇન્ક્વાયરી કરો ન કરો એનાથી કાંઈ વાંધો નથી, પણ તમે લોકો ટ્રેડિંગની રિયાલિટી સમજો અને ટ્રેડિંગથી દૂર થાવ, ટ્રેડિંગમાં લોસ ના કરો. એ જ અમારો સૌથી મોટો મતલબ ઉદ્દેશ્ય છે. સો આ રીલને અથવા આ વિડીયોને
તમારા એવા ભાઈબંધ દોસ્તાર કે રિલેટિવ જોડે શેર કરી દેજો જે ટ્રેડિંગ કરે છે, ટ્રેડિંગમાં લોસ કરે છે અને હજુ ટ્રેડિંગ મૂકતા નથી. જો આ વિડીયો જોઈને એક બે વ્યક્તિએ ટ્રેડિંગ મૂકી દીધું ને તો અમે માનશું કે અમે સક્સેસફુલ છીએ. તો આ વિડીયોને આખો જોવા માટે તમારો લોકોનો આભાર અને જરૂરિયાત વાળા માણસોને શેર જરૂર કરી દેજો.